તો વડોદરાના છાણીમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિની પરાકાષ્ઠા જોવા મળી છે। છાણી વિસ્તારમાંથી ઉઠાવાયેલી એમ્બ્યુલન્સ ભરૂચ ટોલ પાસેથી મળી આવી। 20 એપ્રિલે ચોરી થયેલી એમ્બ્યુલન્સ ભરૂચ પાસેથી મળી આવી છે। પોલીસે સીસીટીવીના આધારે ચોરી થયેલી એમ્બ્યુલન્સને શોધી કાઢી હતી। એમ્બ્યુલન્સ ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સંવાદદાતા માનુ અમારી સાથે જોડાઈ ગયા છે। વડોદરાના છાણીમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિની પરાકાષ્ઠા સામે આવી છે, જેમાં ઘટના અંગે વાત કરી કે છાણી વિસ્તારમાંથી ઉઠાવેલી એમ્બ્યુલન્સ હવે ભરૂચ ટોલ પાસેથી મળી આવી। શું વધુ અપડેટ? આરતી અજીબો ગરીબ કિસ્સો છે, કારણ કે છાણી વિસ્તારમાંથી એમ્બ્યુલન્સની ચોરી થઈ। એમ્બ્યુલન્સનો ડ્રાઈવર પાણી પીવા નીચે ઉતર્યો ત્યારે ધક્કે એમ્બ્યુલન્સ ચોરી ફરાર થઈ ગયો હતો। એમ્બ્યુલન્સ ડ્રાઈવરે છાણી પોલીસ સ્ટેશનમાં જયારે ફરિયાદ નોંધાવી તો સીસીટીવી ફૂટેજના આધારે ખબર પડી કે આ એમ્બ્યુલન્સ ભરૂચ તરફ ગયો હતો। ભરૂચથી આ એમ્બ્યુલન્સની ચાલક અને એમ્બ્યુલન્સની ધરપકડ કરવામાં આવી છે। પોલીસ અત્યારે ભરૂચ ટોલ પ્લાઝા પાસે એમ્બ્યુલન્સ વડોદરા લાવી છે। આ કદાચ પ્રથમ કિસ્સો છે વાહન ચોરીનો આવો કે જે એમ્બ્યુલન્સની ચોરી થઈ હોય, એનો અત્યારે ગુનાનો ભેદ ઉકેલ્યો છે અને છાણી પોલીસે એમ્બ્યુલન્સ અને ચોરી કરનાર ઇસમ છે બંનેને અહીંયા વડોદરા લાવવામાં આવ્યા છે। જી આભાર માનો સમગ્ર માહિતી આપવા બદલ।